સરી તમારી પેન તૈયાર છે. કઈ લે ભાઈ? બ્લેક. બ્લેક પેન એક તો માં જોડી છે. એટલે તૈયાર એટલે અંદર એના અંદર ભરી દીધી ઈંક. આમાં ઈંક ભરી દીધી છે એમ. સરસ, ગુડ. અરે સરજી અરે સોરી પેલા. ગુડ ઇવનિંગ સરજી. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. આવી ગયા છો બધા? હા સરજી. કાળિયો રમલો પાડ્યો. હા સરજી. આજે સરજી ધોળિયો આવ્યો છે. ધોળિયો ક્યાંથી આવ્યો? કાળિયો રજા ઉપર હતો એટલે. કશો નહીં. હા, એને પાછું બહાર જવાનું હતું ને, મને કાલ કહેતો હતો પણ એનો વાંધો નહીં. એ આવક ના આવક કોઈ ફેર પડતો નહીં. એનું ભણવામાં ધ્યાન નહીં. ના સરજી, એ તો શીખી રહ્યો છે અત્યારે. તમે છેલ્લે જોજો. એવું છે? હા. હવે બીજી બધી વાતો આપણે કરતા નહીં. લાસ્ટમાં આપણે પાચન તંત્રની બધી પૂરી વાતો કરી છે. હવે પછી આપણે આગળ મુદ્દામાં નીકળ્યા હતા શ્વસન તંત્રમાં. તો મનુષ્યમાં શ્વસન કઈ રીતે થાય છે એ આપણે શ્વસનનો આપણે આખો ચિતાર મેળવી લીધો કે ભાઈ જારક શ્વસન, અજારક શ્વસન, શ્વસનના બે પ્રકારો શીખી લીધા. હવે મનુષ્ય જેવા ઉચ્ચ કોટીના સજીવોમાં શ્વસન કેવી રીતે થાય છે, આખું સિસ્ટમ બોડીમાં કેવી છે, એ આખો આજે આપણે ભાગ સમજીશું. તો એને કહેવામાં આવે છે મનુષ્યનું શ્વસન તંત્ર. તો પરીક્ષાની અંદર તમારા આવો એક સવાલ પૂછી શકાય કે ભાઈ મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ સહ સમજાવો. શું ભાઈ? આકૃતિ સહ સમજાવો. તો આપણને મોટા ભાગના લોકોને એમ છે કે નાક એટલે આપણું શ્વસન છે. નાકેથી આપણે શ્વાસ લઈએ છીએ અને નાકેથી આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ. એટલે નાક આપણું શ્વસન તંત્રનું મુખ્ય અવયવ છે એવું આપણે જો સુધી અભ્યાસ ના કર્યો હોય ત્યાં સુધી માની લઈએ છીએ. પણ ખરેખર શ્વસન તંત્રનો મુખ્ય અવયવ શું છે? તો શ્વસન તંત્રનો મુખ્ય અવયવ કયો છે? ફેફસા. ફેફસા છે. મનુષ્યના શ્વસન તંત્રનો મુખ્ય અવયવ કયો છે? ફેફસા. જે ઉરસીય ગૃહામાં, આ જે છાતીનો ભાગ છે ને, એ છાતીના ભાગને ઉરસીય ગૃહા કહેવાય. એ ઉરસીય ગૃહામાં હાડકાની બનેલી કોસળીઓના પિંજરામાં અંદર રક્ષાયેલું હોય છે. સર, શરીરમાં કેટલી ગુહાઓ હોય? અમે એ બધી તો મેં ગણી નહીં. એક ઉરસીય અને ઉદરીય બે જ હોય ને? ઉરસીય ગૃહા, ઉદરીય ગૃહા, બરાબર. તો આ ઉરસીય ગૃહાની અંદર પાંસળીઓના પિંજરામાં ફુગ્ગા જેવી, બલૂન જેવી ચામડાની બનેલી એક રચના અંદર હોય છે. તો સરજી નાનું આંતરડું એ બધું ક્યારે છે? એના નીચે આ પાંસળીઓના, આ જે પાંસળીઓનું જે પિંજરું છે એના નીચે આ ઉરોદર ગૃહા છે. ઉરોદર પટલથી પછી નીચે પેટ શરૂ થાય. નીચે શું શરૂ થાય? આરે ભાગની અંદર જઠર ને આંતરડું ને સ્વાદુપિંડ ને બધું આમાં આવેલું હોય. આ પેટનો ઉપરનો ભાગ છે, એટલે છાતીનો ભાગ છે. તો મનુષ્યના શ્વસન તંત્રનો મુખ્ય અવયવ કયો છે? ફેફસા છે. જે ક્યાં છે? ઉરસીય ગૃહામાં. કયા? ઉરસીય ગુહામાં. ઉરસીય ગૃહા અથવા તો ગુહા. આને આપણે છાતીનો ભાગ કહીએ છીએ. કયો ભાગ કહીએ છીએ? છાતીનો ભાગ કહીએ છીએ. અને ઉરસીય ગૃહાની અંદર જે આ ફેફસા છે, ક્યાં છે? તો પાંસળીઓ, હાડકાની બનેલી પાંસળીઓ. આ જે પાંસળીઓ દેખાય છે ને, હાડકાની બનેલી, એવી પાંસળીઓનું એક પિંજરું તૈયાર થયેલું હોય. એ પિંજરાની અંદર રક્ષાયેલી હોય છે. તો આ છે મનુષ્યના શ્વસન તંત્રનો એક ચિતાર. પરીક્ષામાં તમારે આકૃતિ દોરવાની થાય તો પણ તમે આવી સિમ્પલ આકૃતિ દોરી શકો છો અને એના વિવિધ ભાગો તમે દર્શાવી શકો છો. ચલો, અહીંયા દોરેલી તો છે પણ હું તમને દોરતા શીખવું. તો હું દોરું છું એ તમે જરી ધ્યાનપૂર્વક જુઓ. તો આ રીતે મનુષ્યનો જે આપણે એક શેપ છે, મનુષ્યના શરીરનો એક શેપ આપણે આપી દીધી.
સમજી ગયા? તો આ મનુષ્ય છે. મનુષ્યનો આ જે નાકનો ભાગ છે, આ કોનો ભાગ છે? નાક. નાકના છિદ્રો છે, નાકના આ હોલ, ભૂંગળા, જેને શું કહેવામાં આવે છે? નાસિકા છિદ્ર. તો આ નાસિકા છિદ્ર છે. શું છે? નાસિકા છિદ્ર. અહીંયા નાસિકા છિદ્રથી અંદરના ભાગે જઈએ એટલે એક મોટું પોલાણ આવે છે, અને આ પોલાણને શું કહેવામાં આવે છે? નાસિકા કોટર. શું કહેવામાં આવે છે ભાઈ? નાસિકા કોટર. નાસિકા કોટર. તો આ નાસિકા કોટરનો ભાગ છે. નાસિકા કોટર. હવે આ જે નાસિકા કોટર છે, અહીંનું આપણું મુખ છે, તો આની મુખની મુખગૃહા છે. તો આ જે નાસિકા કોટર છે એ આગળ જતો મુખગૃહાને મળી જાય છે, અને મુખગૃહાને મળી અને સાથે મળીને અહીંયાથી એક રચના શરૂ થાય. અને આ જે નળી જેવો ભાગ છે, અહીંયા મુખગૃહા અને નાસિકા કોટરો એ ભેગા મળે છે, અને અહીંયાથી એક નળી જેવી રચના તૈયાર થાય છે, જેનું નામ છે કંઠનળી. શું છે ભાઈ? કંઠનળી. અને કંઠનળી આગળ વધે તો ગળાના ભાગે થોડોક આવો ફૂલેલો ભાગ જોવા મળે છે, અને ત્યાંથી આગળ વધીએ તો આ ફૂલેલો ભાગ છે એ સ્વર પેટી અથવા તો સ્વર યંત્ર છે. જે આપણે આ બોલીએ છીએ ને અવાજ નીકળે છે ને, તો આ સ્વર પેટીમાંથી નીકળે છે. જો સ્વર પેટી ખરાબ થઈ જાય ને તો બોલવાનું બંધ થઈ જાય. એટલે આ સ્વર પેટી છે. શું છે? સ્વર પેટી. સ્વર પેટીમાંથી આગળ વધીએ તો એક આવી ભૂંગળી, પાઇપ, નળી જેવી રચના છે, અને આ નળી જેવી રચનાને આપણે શું કહીએ છીએ? શ્વાસ નળી. કઈ નળી? શ્વાસ નળી. તો આ શ્વાસ નળી, આમ તો જોવા જઈએ તો આ નાસિકા કોટરથી લગી અને આ એક નળી જ છે આખી. એ નળી આખી શ્વાસ નળી જ કહેવાય છે. પણ એનો આટલો ગળાનો કંઠનો ભાગ છે એટલે એને કંઠનળી કીધી. વચ્ચે સ્વર પેટી આવે છે, અને આ શ્વાસ નળી જ્યારે ઉરસીય ગૃહમાં પ્રવેશ કરે, એટલે કે છાતીમાં પ્રવેશ કરે, ત્યારે છાતીમાં પ્રવેશ કરે છે ત્યારે એના બે ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે ભાઈ? બે ભાગ પડે છે. અને આવા બે ભાગ એ બે ફેફસામાં જાય છે. અહીંયા એક ફેફસું આ બાજુ અને એક ફેફસું આ બાજુ હોય છે. સરજી, અનનળી પણ આવતા હતા એ વખતે તમે કંઠનળીનો ઉલ્લેખ કર્યો હતો. હા, અને શ્વાસ નળી પણ આ એ વખતે તમે કંઠનળીનો ઉલ્લેખ કર્યો. કારણ કે એ કોમન છે. આટલો ભાગ શું છે? કોમન છે. પછી એટલે ઘાટી ઢોકણ નામની એક રચના આવે છે, ત્યાંથી બે નળીઓ, એક શ્વાસ નળી અને એક અન્ન નળી અલગ પડે છે. એટલે જ્યારે ખોરાક ખાતા હોય ત્યારે અન્ન નળી ખુલે છે, એટલે ખોરાક અન્ન નળીમાં જાય છે. જ્યારે અન્ન નળીનું કામ બંધ હોય ત્યારે અન્ન નળી ઉપર ઢાંકણ ઢંકાઈ જાય અને શ્વાસ નળી ખુલ્લી રહે છે, એટલે શ્વાસોશ્વાસ. ત્યાં કાચવસ કાસ્થિ નામના પડદા હોય, જેના કારણે શ્વાસ નળી ખુલ્લી રહે છે, બંધ થઈ જતી નથી. એટલે કોઈ દારો આપણો શ્વાસ રૂંધાતો નથી. બરાબર? એ થોડુંક તમે ડિટેલમાં જોઈ શકો છો. એટલે સરજી ખાતા વખતે બોલવાની બીજી વસ્તુ. હા, આપણે નહીં કહેતા ભાઈ ખાતી વખતે બોલો નહીં, કારણ કે ઘણી વખત એના કારણે ખોરાક અન્ન નળીની બદલીમાં શ્વાસ નળીમાં ઘૂસી જાય, એટલે એનો જે તાલમેલ છે તાલમેલ તૂટી જાય છે. એટલે બને ત્યાં સુધી જમતી વખતે શાંતિપ્રિય અને આનંદ પ્રમોદ સાથે ખાવું જોઈએ. ખાવાની ક્રિયા છે આનંદ પ્રમોદની ક્રિયા છે. તો આ છે આપણું ફેફસાની રચના. તે ફેફસાની અંદર જ્યારે આ પ્રવેશ કરે છે ત્યારે એ આવા નાના નાના ભાગોમાં પણ વિભાજિત થઈ જતી હોય છે.
અને ત્યાં આવી રચનાઓ તૈયાર થતી હોય છે. આવી જે રચનાઓ તૈયાર થતી હોય છે એ રચનાઓને આપણે શું કહેવાના છીએ? વાયુ કોષ્ઠ કોટરો. વાયુ કોષ્ઠ કોટરો. આવા વાયુ કોષ્ઠ કોટરો તૈયાર થવાના છે કે જેમાં વાયુઓનો સંગ્રહ થવાનો છે. અને આ ફેફસા જે છે એ આવા પાંસળીઓના બનેલા, કોના બનેલા? પાંસળીઓ શાની બનેલી છે? અસ્થિની. અસ્થિ એટલે હાડકાની બનેલી. અને એ હાડકાની બનેલી પાંસળીઓ છે એ પાંસળીઓની અંદર આનું રક્ષણ થયેલું છે. અને પાંસળીઓ કદમાં મોટી છે પાછી, કારણ કે ભાઈ પાંસળીઓની અંદર આની રચના જોવા મળે છે. આ જે બધી રચના છે પાંસળીઓના અંદરના ભાગની હોય છે. કયો હોય છે? અંદરના ભાગે હોય છે. એટલે પાંસળીઓ કદમાં મોટી છે. સરજી આ બંને ફેફસો જોડાયેલો છે કે અલગ અલગ દિવાલોથી અલગ અલગ થયેલા એક છે? સામાન્ય એનો વચ્ચેનો ભાગ જુદો હોય, ફેફસા બે અલગ જ હોય છે, પણ એની માઇનોર પડદો છે. જોયું તમે? માઇનોર પડદો છે એની વચ્ચે. કારણ કે ફેફસાની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ થતી છે. એકમાં શુદ્ધ રુધિર હોય, એકમાં અશુદ્ધ રુધિર હોય. એટલે બે ફેફસા છે તો અલગ જ, પણ એની વચ્ચે માઇનોર પડદા જેવો ભાગ છે. આ જે તમે ભાગ જોઈ રહ્યા છો, આ જે બહારથી ઉપસી આવી છે એ બધી શું છે? પાંસળીઓ. અંદર તમે જે આ પ્રવેશ કરતી જોઈએ શું છે? શ્વાસ નળી. શું છે? શ્વાસ નળી. શ્વાસ નળી કેટલા ભાગમાં વિભાજિત થઈ? બે ભાગ. બે ભાગમાં વિભાજિત થઈ. એને શું કહેવામાં આવે છે? શ્વાસ વાહિનીઓ. તો આ બે થઈ એ શ્વાસ વાહિનીઓ થઈ. શું થઈ? શ્વાસ વાહિનીઓ. તો શ્વાસ નળી આગળ જતો બે ભાગમાં વિભાજિત થાય છે. એ બંને ભાગને શું કહેવાય છે? શ્વાસ વાહિનીઓ. અને શ્વાસ વાહિનીઓ આગળ જતો નાની શાખાઓમાં વિભાજિત થાય છે. અને શાખાઓમાં વિભાજિત થાય છે એને શું કહેવામાં આવે છે? શ્વાસ વાહિકાઓ. શ્વાસ વાહિકાઓ. અને આ શ્વાસ વાહિકાઓના છેડે આવા બલૂન જેવી રચનાઓ જોવા મળે છે. એ બલૂન જેવી રચનાઓ છે એ શું છે? વાયુ કોષ્ઠ કોટરો. વાયુ કોષ્ઠ કોટરો. અને આ વાયુ કોષ્ઠ કોટરોની અંદર ફુગ્ગા જેવી રચના હોય છે. એમાં શ્વસન વાયુઓ ભરાયેલા હોય છે. દાખલા તરીકે આ વાયુ કોષ્ઠ કોટર છે તો આ ફુગ્ગો છે. તો ફુગ્ગાના ઉપર બધી જ બાજુએ શું વેંટરાયેલી હોય છે? શ્વાસ વાહિનીઓ. અને શ્વાસ વાહિનીઓ હોય છે. કોના ફરતે? વાયુ કોષ્ઠ કોટરોની દિવાલોના ઉપર. અને એમાંથી એ શ્વસન વાયુઓની શું થતી હોય છે? આપલે થતી હોય છે. એટલે વાયુ કોષ્ઠ કોટરોની દિવાલો ઉપર પુષ્કળ પ્રમાણમાં શું આવેલી છે? શ્વાસ વાહિકાઓ. અને આ શ્વાસ વાહિકાઓ મારફતે શું થતું હોય છે? શું થતું હોય છે ભાઈ? સરજી એક વાર ચેક કરી લો ને. વાયુ પાક્કા પાયે ચેક કરેલું છે બકા. શું આવે? શ્વાસ વાહિકાઓ. શ્વાસ વાહિકાઓ આવો. હાલ તમે વાહિનીઓ બોલતા નહીં. સોરી, તો શ્વાસ વાહિકાઓ આવો, વાહિનીઓ નહીં. આ રહી હું લીટી કરું છું બકા. જો બોલવામાં ભૂલ થઈ હોય તો સમજી લેજો. શ્વાસ વાહિકાઓ હોય છે કોના ઉપર? વાયુ કોષ્ઠ કોટર ઉપર. અને એ વાયુ કોષ્ઠ કોટરોમાંથી ઓક્સિજન મેળવતી હોય છે.
હમ બરાબર, અને ત્યાં જ એ લાઈન કાર્બન ડાયોક્સાઇડ પણ ઠાલવતી હોય છે, એટલે ત્યાંથી વિનિમય થાય છે. વિનિમય ક્યાંથી થાય છે? વાયુ કોષ્ટક વાયુ કોષ્ઠ કોટરોમાંથી. ક્યાં થાય છે સરજી વિનિમય? ઓક્સિજન હોય તો શરીરના જુદા જુદા ભાગો સુધી જાય. ભાઈ આ શ્વાસ વાહિનીઓ હોય કે શ્વાસ વાહિકાઓ હોય, આ શ્વાસ વાહિકાઓની અંદર રુધિર પણ એટલો હોય છે, અને એ પછી ધમનીઓમાં અને શિરાઓમાં પ્રવેશે છે. બરાબર, અહીંયા આપણે એટલું સમજીએ કે વાયુઓની આપલે જે છે એ શ્વાસ વાહિકાઓ મારફતે થાય છે. બરાબર, અને એ શ્વાસ વાહિકાઓ કયો હોય છે? વાયુ કોષ્ટક. વાયુ કોષ્ઠ કોટરો ઉપર હોય છે. બરાબર, આટલી વાતને આપણે હાલ પૂરતી અહીંયા સમજીએ. જેમ જેમ આગળના મુદ્દા જઈશું તમને ચિત્ર ક્લિયર થતું જશે. એકી દાડે તમે બધું સમજવાનો ટ્રાય કરશો તો મજા નહીં આવે. આ બધા પાર્ટ છે, એક પાર્ટ પૂરો થાય એટલે બીજો શરૂ થાય. ચાલો આટલું તો સમજો. હવે નીચે છે ને એ અહીંયા નીચે આ ઉરોદરીય ગુહા છે. શું છે? ઉરોદરીય ઉરોદર પટલ. આલે એક ઉરોદર પટલ. આ ધમણ જેવી રચના છે. કોના જેવી રચના છે? ધમણ જેવી. એટલે કે એ ખુલે છે, બંધ થાય છે, અને ખુલવાના અને બંધ થવાના કારણે જ્યારે એ ખુલે એટલે ફેફસા પહોળા થાય છે, એટલે ફેફસાને હવા ભરવાની જગ્યા વધુ મળે છે. જ્યારે આ હવાને શરીરના ભાગોમાં ધકેલવાની હોય એટલે ઉરોદર ગુરિયા સંકોચાય છે. જેમ આપણે બલૂનને દબાવીએ તો દબાણ વધે, આ ઉરોદર ગુહા સંકોચાય એટલે આના ઉપર દબાણ વધે છે, એટલે વાત વિનિમય થાય છે. તો વાત વિનિમય થવામાં મહત્વની ભૂમિકા કોણ ભજવે છે? ઉરોદરીય પટલ. ઉરોદરીય પટલનું સંકોચન વિકોચન થવાના કારણે હવાની અવરજવર થતી રહે છે. તો આ આખી આપણી શું છે ભાઈ મિત્રો? શ્વસન તંત્રની સ્ટોરી. અને આ જે તમે બે ગોળાકાર ભાગ જોઈ શકો છો, એ સમગ્ર ગોળાકાર ભાગ પાંસળીઓના અંદર છે, અને એ બંને ફેફસા છે. શું છે? ફેફસા. આ ફેફસા લંગ્સ ને અનુક્રમે આ ડાબું ફેફસું અને આ જમણું ફેફસું એમ બે નામ આપવામાં આવે છે. કારણ કે ફેફસા એક જોડીમાં હોય છે, બે નંગ હોય છે. એટલે આ જમણું ફેફસું તો આ ડાબું ફેફસું, આ રીતે બે ફેફસાઓની રચના હોય છે. તો આમાં કેટલા કેટલા અંગો આવ્યા? નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠ નળી, સ્વર પેટી, શ્વાસ નળી, પાંસળીઓ, શ્વાસ વાહિનીઓ, શ્વાસ વાહિકાઓ, વાયુ કોષ્ઠ કોટરો જે મુખ્યત્વે વાત વિનિમય કરવા માટે જવાબદાર છે, અને આ ફેફસાઓના હલનચલન માટે સૌથી મહત્વની ભૂમિકા હોય તો ઉરોદર પટલની છે. અને એ જૂના જમાનાની અંદર હવા ફૂંકવા માટે એક ધમણ આવતી હતી, ચામડાની બનેલી, અને એ ધમણ થી હવા ફૂંકવામાં આવતી હતી, અને એવી ધમણ જેવી રચના ઉરોદર પટલની છે. તો આ છે આખી આપણા શ્વસન તંત્રની સ્ટોરી. હવે આમાં ક્રમ બાય ક્રમ આપણે આવું સમજી શકીએ છીએ કે ભઈ આ આખી જે સમજ છે, આકૃતિ દોરવાની થાય તો તમે દોરી શકશો ને? હવે બરાબર, પછી તમે અલગથી આની વાયુ કોષ્ઠ કોટરોને અલગથી આમ મોટા કરીને પણ બતાવી શકો છો કે ભઈ વાયુ કોષ્ઠ કોટરો હોય તો એ આવા આ સ્વરૂપના હોય છે. અને એમાં ફુગ્ગા જેવી રચના હોય છે, અને ફુગ્ગા જેવી રચનાની અંદર હવા ભરાયેલી હોય છે. એના ફરતે આવી શું હોય છે? શું હોય છે ભાઈ? ખબર નથી સર. શ્વાસ વાહિકાઓ હોય છે. શ્વાસ વાહિકાઓ. એને ફરતે આમ રચના ગોઠવાયેલી હોય છે.
એટલે કે એની સપાટી ઉપરથી આવી શ્વાસ વાહિકાઓ પસાર થતી હોય છે. આ એક આખી સમગ્ર રચના મોટી કરીને ઝૂમ કરીને પણ બતાવેલી હોય છે. ઘણી જગ્યાએ પુસ્તકમાં તમને બતાવેલી જોવા મળશે. તો આની અંદર આપણે મહત્વની વાત સમજીએ તો શું શું સમજવા જેવું છે. એક એક પોઈન્ટ ને કયા હું બોલ્યો એ બોલવાથી તો થોડો તમારો જવાબ થઈ જશે. તમારો આન્સર લખવાનો થાય તો તમારે લખવું પડશે કે ભાઈ નાસિકા છિદ્ર. તો ભાઈ નાસિકા છિદ્ર જે છે એ નાસિકા છિદ્ર સરજી એ સાઈડ મોટું લખજો કારણ કે દેખાતું નહીં. નાસિકા છિદ્ર જે છે એ નાસિકા છિદ્ર છે એ બહારથી હવા અંદર ખેંચવાનું કામ કરે છે. એટલે હવાનો માર્ગ છે. શાનો માર્ગ છે? હવાનો માર્ગ. પછી આ હવા નાસિકા કોટરમાં આવતી હોય છે. ગાંઠુએ લખજો. હવાનો માર્ગ છે. શાનો માર્ગ છે? હવાનો માર્ગ. અને આ હવાના માર્ગની અંદર શ્લેષ્મનું પડ હોય છે અને શ્લેષ્મના કારણે આ હવા ત્યાં ગળાય છે એટલે હવાનું ગારણ થાય છે. ગારણ. અને ગારણમાં કોણ મદદ કરે છે? શ્લેષ્મનું પડ. શ્લેષ્મ વાળ અને રોમ. 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 વાળ જેવા રોમ હોય છે પાતળા. એ રોમ અને શ્લેષ્મની ચિકાસના કારણે હવા ગળાય છે અને આવી શુદ્ધ હવા ક્યાં એકઠી થાય છે? નાસિકા કોટરો. ક્યાં એકઠી થાય છે? નાસિકા કોટરો. અને નાસિકા કોટરોમાંથી આવી શુદ્ધ હવા કંઠનળીમાં પ્રવેશે અને કંઠનળીમાંથી જરૂર પડે જ્યારે બોલવાની ક્રિયા હોય તો જ સ્વર પેટીમાં હવા જાય છે. જ્યારે આપણે બોલતા નથી ત્યારે હવા સ્વર પેટીમાં જતી નથી. તો સ્વર પેટીમાંથી હવા જતી હોય છે અને એ મુખ્યત્વે કયો પ્રવેશ કરે છે? શ્વાસ નળીમાં. કયો પ્રવેશ કરે છે? શ્વાસ નળી. તો શ્વાસ નળી એ ગળાના ભાગેથી ઉરસીય ગુહા અથવા તો ગુહા સુધી વિસ્તરેલો હવાનો માર્ગ છે. એટલે કે હવાને ક્યાંથી લઈ જાય છે? ગળાથી છે ઉરસીય ગૃહા સુધી. અને ઉરસીય ગૃહા એટલે શું ભાઈ? ફેફસા સુધી. ફેફસા સુધી હવા કોણ અંદર લઈ જાય છે? શ્વાસ નળી. શ્વાસ નળી લઈ જાય છે. હવે હવા જ્યારે ફેફસામાં પ્રવેશે છે ત્યારે ફેફસાની અંદર રહેલી શ્વાસ વાહિનીઓ અને શ્વાસ વાહિકાઓ મારફતે હવા ક્યાં પહોંચે છે? વાયુ કોટરોમાં. તો આપણે લખી શકીએ છીએ કે શ્વાસ વાહિનીઓ અને વાહિકાઓ દ્વારા વાયુ કોષ્ઠકોટરોમાં હવા એકઠી થાય છે અને આ જ કોટરોમાંથી હવા એટલે કે વાત વિનિમય થતો હોય છે. આ વાત વિનિમયમાં સૌથી મહત્વનો ભાગ ઉરોદર પટલ ભજવે છે. ઉરોદર પટલ સંકોચન અને શિથિલના દ્વારા ફેફસાઓને કાર્યરત રાખે છે. શું કરે છે? ફેફસાઓને કાર્યરત રાખે છે. ફેફસાઓના કદમાં વધારો કરે છે, ઘટાડો કરે છે, એટલે કે શિથિલન અને સંકોચન કરે છે જેથી કરી ફેફસા વર્કિંગ કરી શકે. તો ફેફસાના વર્કિંગમાં ઉરોદર પટલ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ સહાયક ગ્રંથિ છે. અને પાંસળીઓ
જે અસ્થિની બનેલી હોય છે. શાની? અસ્થિની. અસ્થિની બનેલી છે. અને આ ફેફસાઓને રક્ષણ પૂરું પાડે છે. ફેફસાઓને શું પૂરું પાડે છે? રક્ષણ પૂરું પાડે છે. તો આ તમારો આછો પાથરો અને મહત્વનો શું છે? શ્વસન તંત્રની સમજનો આખો વિભાગ. બરાબર. એકાદ બે વખત તમે આની આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરો. આ નવા નામ છે તમારા માટે, કે શ્વાસવાહિની, વાયુકોષ કોટરો, વાતમીનિમય, તો એને તમે એક બે વખત સમજો, પુસ્તકમાં એક વખત એને વાંચો, તો આખી સ્ટોરી તમારા મગજમાં ફિટ થઈ જાય. એકાદ બે વખત તમે જાતે રફ ચોપડાની અંદર આ ક્વેશ્ચન જાતે નોટ કરો. બરાબર? આટલું કરો. હવે આના પછીનું આપણું જે તંત્ર આવે છે એ વહન તંત્ર આવે છે. પરિવહન તંત્ર. કયું તંત્ર આવે છે? વહન તંત્ર અથવા તો પરિવહન તંત્ર. અને એના પછી ઉત્સર્જન તંત્ર. એટલે એવું બે જ તંત્રો બાકી છે, પછી આપણું ચેપ્ટર પૂરું થઈ જાય છે. એટલે હવે ચિંતા કરશો નહીં, છેક પહોંચી ગયા છે. બરાબર? ઓકે, આજ આપણે આટલું રાખીએ.